મહુવા તાલુકામાંથી પસાર થતી ઓલણ ખાડીમાં પૂર આવ્યું। ભગવાનપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો। ઉપરવાસના તાપી જિલ્લામાં ગત રાત્રિએ ધોધમાર વરસાદના પગલે મહુવા તાલુકામાંથી પસાર થતી ઓલણ ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના પગલે ભગવાનપુરાથી સાંબાને જોડતો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો, જ્યારે સાંબા તરફથી નદી કિનારાના પટનું ધોવાણ થઈ ગયું છે। મહુવાની ઓલણ ખાડી જે છલકાઈ છે, ભગવાનપુરા કોઝવે તેમાં ગરકાવ થઈ ચૂક્યું છે, કારણ કે પાણી સતત વધતા જ જળસ્તર સીધું જ ઓલણ ખાડીના કોઝવે પર ફરી વળ્યું। નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। શહેરમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। શહેરની ગલીઓમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો પણ પ્રભાવિત। વરસાદી ઝાપટા અનેક વિસ્તારોમાં ખાબક્યા। માતર, મહેમદાવાદ, ખેડા, વસોદ સહિત વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા છે। બફારાથી અને ઉકળાટથી પણ લોકોને રાહત મળી છે। સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઉમંગ, કયા કયા વિસ્તારો એવા છે જે વરસાદથી પ્રભાવિત? તો જે પ્રકારે ગઈકાલ રાતથી જ ખેડા જિલ્લાના હવામાનમાં પલટો આવ્યો છે। રાત્રે મોડી રાત્રે 2 થી 2 વાગ્યાથી માતર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો, ત્યારે આજે સમગ્ર દિવસ દરમિયાન વરસાદ બંધ રહ્યો હતો, પરંતુ બપોર બાદ નડિયાદ શહેર સહિત મહેમદાવાદ, માતર, વસો સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। કહી શકાય કે 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો। નડિયાદ શહેરની અંદર જે પ્રકારે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। નડિયાદ શહેરનું શ્રેયસ ગરનાળું હોય કે પછી વૈશાલી ગરનાળું હોય કે રબારી કોલોની વિસ્તાર હોય, તમામ વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ છે। કહી શકાય કે વરસાદથી એક બાજુ ખેડૂતો ચિંતિત છે અને એક બાજુ ખેડૂતોમાં ખુશ છે, કારણ કે જે ડાંગરના ખેડૂતો તેની અંદર પાણી ભરેલા જો ઓસરા નથી, ત્યારે વરસાદ જો 20 દિવસ બાદ ફરું ચાલુ થયો છે ત્યારે ખેડૂતોમાં ચિંતા છે। અને જે તમાકુની ખેતી કરતા જે ખેડૂતો છે તેમને ક્યાંક ને ક્યાંક વરસાદી પાણીની જરૂર છે, તેમાં ખુશી જોવા મળી રહી છે, પરંતુ હાલમાં વરસાદે વિરામ લીધો છે। આભાર ઉમંગ, જાણકારી આપવા માટે। ખેડા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો। માતર, મહેમદાવાદ, નડિયાદ સહિતના ગ્રામ્ય વિસ્તારો પણ પ્રભાવિત નજરે પડ્યા। વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। ભારે પવન સાથે રાત્રે 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। ભારે વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા। હવામાન વિભાગનું આગાહી પ્રમાણે જ વરસાદ વરસી રહ્યો છે। ગત મોડી રાત્રે પણ મોટાભાગના વિસ્તારો પ્રભાવિત થયા હતા। આણંદના અંકલાવના ઉમેઠા ગામમાંથી પસાર થતી મહીસાગર નદીમાં એકાએક પાણી છોડવામાં આવતા 11 લોકો અને 250 જેટલા પશુ ફસાયા। સ્થાનિકોએ 11 લોકોનું રેસ્ક્યુ કરી બચાવી લીધા, જોકે પશુઓ હાલ પણ નદીમાં પાણી વચ્ચે ફસાયેલા છે। સમગ્ર ઘટનાની જાણ અંકલાવના પ્રશાસનને કરતા અંકલાવ મામલતદાર, જિલ્લાનું તંત્ર, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા સ્થાનિક માછીમારોએ 11 લોકોનું રેસ્ક્યુ કરી બહાર કાઢી લીધા। ગત રાત્રિએ ખેડા જિલ્લાના વહીવટી તંત્રએ વણાકબોરી ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડ્યું અને ત્યારબાદ આ 11 લોકો પોતાના પશુઓ સહિત ત્યાં ફસાયા। સંવાદદાતા જનક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। જનક, શું આખરે ઘટના બની હતી અને અત્યારે જે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેઓ સુરક્ષિત છે કે કેમ? જી ચોક્કસ, આજે ખેડા જિલ્લામાં આવેલો જે વણાકબોરી ડેમ છે, એ વણાકબોરી ડેમમાંથી જે મહીસાગર નદી છે લોકમાતા, એ આણંદમાંથી બી પસાર થાય છે અને આણંદ જિલ્લાના આંકલાવ, ઉમેઠા, બામણગામ, ચમારા, ત્યાં નદીનો ખૂબ મોટો આખો વિસ્તાર આવેલો છે। ગત રાત્રિએ લગભગ 1 લાખ ક્યુસેક પાણી વણાકબોરી ડેમમાંથી છોડવામાં આવ્યું હતું। સામાન્ય રીતે આ સંજોગોમાં એવું માનવામાં આવે છે કે 1 લાખ ક્યુસેક પાણીથી નદીમાં સમય જતું હોય છે, એની કોઈ અસર થતી હોતી નથી, પરંતુ આ એક જે વિસ્તાર છે। આભાર જનક, જાણકારી આપવા માટે। ખેડા જિલ્લાના મહેમદાવાદમાં મુશળધાર વરસાદ ખાબક્યો। 20 દિવસના વિરામ બાદ મુશળધાર વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું। આણંદ જિલ્લાના વાતાવરણમાં પલટો નજરે પડ્યો। કરમસદમાં વરસાદી વાતાવરણ સર્જાયું, જોકે કરમસદથી 1 કિલોમીટર દૂર વિદ્યાનગર આણંદમાં ક્યાંય વરસાદ નથી। આણંદના ઘણા એવા વિસ્તારો છે જ્યાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। કરમસદમાં વરસાદી વાતાવરણ સર્જાયું। કરમસદથી 1 કિલોમીટર દૂર વિદ્યાનગરમાં વરસાદ નથી, પરંતુ ઘણા એવા વિસ્તારો એવા છે જ્યાં વરસાદની એન્ટ્રીથી જ ગરમીથી, બફારાથી લોકોને રાહત મળી હતી।
હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ આણંદના કેટલાક વિસ્તારો પ્રભાવિત થયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। ગાંધીનગરના દહેગામમાં વરસાદ ખાબક્યો। દિવસભરના ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। દહેગામના ફોરેસ્ટ ઓફિસની સામે ઠાકોરવાસમાં વરસાદી પાણી ભરાયા છે। પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ। ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબક્યો। ભારે ઉકળાટ બાદ સાંજના સમયે વરસાદી ઝાપટા નોંધાયા। સતત 2 દિવસથી વરસતા વરસાદને લઈ ધરતીપુત્રો ચિંતિત બન્યા। પવનના કારણે ડાંગરનો પાક જમીનદોસ્ત થયો। સંવાદદાતા રાજેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજેશ, પંચમહાલના કયા એવા વિસ્તારો જે વરસાદથી પ્રભાવિત? ચોક્કસ દીપા વાત કરવામાં તો પંચમહાલ જિલ્લામાં દિવસભર ભારે ઉકળાટનું વાતાવરણ હતું અને સાંજે જ વરસાદી માહોલ ગાજવીજ સાથે જોવા મળી રહ્યો છે। પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારો સાથે સાથે ગોધરા શહેરી વિસ્તારમાં પણ હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જોકે વરસાદથી બફારામાં આંશિક રાહત થઈ છે, પરંતુ ધરતીપુત્રોના જીવ પડીકે બંધાયા છે। હાલ જે લણણીને આવેલી મકાઈનો પાક છે, સાથે સાથે ડાંગરનો પાક છે, તે જમીનદોસ્ત થતા ખેડૂતો હાલ ચિંતિત જોવા મળી રહ્યા છે। હવામાન ખાતાની જે પ્રકારે આગાહી હતી તે મુજબ હાલ પંચમહાલ જિલ્લાના કેટલાય વિસ્તારોમાં સર્જિત જે વાતાવરણ છે વરસાદી માહોલ વાળું જોવા મળી રહ્યું છે। જી આભાર રાજેશ જાણકારી માટે। પંચમહાલ બાદ હવે વાત કરીએ દાહોદની। દાહોદના વાતાવરણમાં પલટો નજરે પડ્યો। શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ ખાબક્યો। પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો। વરસાદને લઈને લોકોને ગરમીથી રાહત મળી। દિવસભર ઉકળાટ બાદ વરસાદ નોંધાયો હતો। સાબરકાંઠામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો। ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો। અસહ્ય ઉકળાટ બાદ વરસાદી માહોલ છવાયો। ખેડૂતોમાં ચિંતાનો માહોલ ઉભો થયો। હિંમતનગરના હડિયોલ, ગઢોળા, આકોદરા, કેસરપુરા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો। ખેડા જિલ્લાના મહેમદાવાદમાં મુશળધાર વરસાદ ખાબક્યો। 20 દિવસના વિરામ બાદ મુશળધાર વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન। ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી। મહેમદાવાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો। ખાતરજ, મુકવા, મોદજ, નેનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્રહલાદનગરમાં વરસાદ વરસ્યો છે। પવન સાથે વરસાદી માહોલ જામ્યો। પવનની ગતિ પણ વધુ નોંધાઈ। વરસાદથી વાતાવરણમાં ઠંડકનો અહેસાસ અમદાવાદીઓને થઈ રહ્યો છે, કારણ કે ગરમી અને બફારાના કારણે અમદાવાદીઓ પરેશાન હતા। સવાર દરમિયાન તડકાએ પણ પરેશાનીનો સામનો કરવા મજબૂર કર્યા હતા અમદાવાદીઓને, અને હવે વરસાદની